તો આગળ વાત કરીએ અમદાવાદ મલ્ટી એજન્સીઓ દ્વારા HADR કવાયત યોજવામાં આવી। સાબરમતી નહેર પર આ કવાયત યોજાઈ। કુદરતી આફત સમયે પહોંચી વળવા એજન્સીઓ દ્વારા ખાસ કવાયત યોજવામાં આવી। NDRF, SDRF, પોલીસ તેમજ NCC અને સિવિલ ડિફેન્સની આ સંયુક્ત કવાયત, જેમાં પૂર જેવી પરિસ્થિતિમાં એકબીજાને કઈ રીતે સહયોગ આપવો તેને લઈને માર્ગદર્શન અપાયું। આપત્તિ સમયે કામકાજ સરળ, ઝડપી બને તેવા પ્રયત્નો કરશે। આ ઉપરાંત દરેક એજન્સીઓ અન્ય એજન્સીઓના કાર્યપદ્ધતિ અને સાધનોથી માહિતગાર કરવામાં આવશે। NDRF દ્વારા બચાવ કામગીરી અને ઊંડા પાણીથી બચાવ કામગીરી પણ યોજાઈ। આર્મી એન્જિનિયરિંગ દ્વારા દોરડાથી સ્થળાંતર તેમજ ડ્રોનથી આવશ્યક ચીજ વસ્તુઓ પહોંચાડવાની કવાયત હાથ ધરાઈ। ત્યારે હાલ સમગ્ર મુદ્દે આપણી સાથે લાઈવ સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે। ઋત્વિજ, કેવા પ્રકારની આ કવાયત હાથ ધરવામાં આવી છે? પ્રીતિ, વાત કરીએ તો કુદરતી આફત છે એટલે કે પૂર જેવી પરિસ્થિતિની અંદર કયા પ્રકારે કામગીરી કરવી, સંયુક્ત રીતે કયા પ્રકારે એકબીજાને સહયોગ આપીને કામગીરી કરવી જેથી કરીને કામગીરી સરળ બને અને ઝડપી બને તે માટેની આ એક સંયુક્ત કવાયત હાથ ધરવામાં આવી છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર અહીં ભારતીય સેના, NDRF, SDRFના જવાનો છે તેમના દ્વારા એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે અને જ્યારે પણ પૂર જેવી કુદરતી આફત આવે છે ત્યારે ઝડપી કાર્યવાહી કેવી રીતે કરવી અને એકબીજા સાથે સંયુક્ત રીતે જોડાઈને કઈ રીતે કામગીરી તેના ભાગરૂપે આ એક સંયુક્ત કવાયત હાથ ધરવામાં આવી છે ને જેમાં જોઈ શકાય છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો અહીં જે અમદાવાદ ગાંધીનગર કેનાલ છે ત્યાં આપ જે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। કોઈપણ વ્યક્તિ જ્યારે પૂર જેવી પરિસ્થિતિની અંદર ડૂબી ગયો હોય અથવા તો તેને કઈ રીતે બચાવ કામગીરી હાથ ધરવી જેથી કરીને તાત્કાલિક રીતે તેને બચાવી શકાય અને તેનો જીવ બચાવી શકાય તે માટેની આ જે એક કવાયત છે તે હાથ ધરવામાં આવી રહી છે। ઉપરાંત વાત કરીએ તો કેટલીક જગ્યાએ જે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હોય, પાણી ભરાઈ ચૂક્યા હોય અને ત્યાં આવશ્યક ચીજ વસ્તુઓ પહોંચાડવી હોય તો તે કેવી રીતે પહોંચાડવી, એટલે કે ડ્રોન મારફતે આ જે આવશ્યક ચીજ વસ્તુઓ કેવી રીતે પહોંચાડી શકાય તેની પણ મોકડ્રીલ છે તે આ મોકડ્રીલની અંદર હાથ ધરવામાં આવી છે। કવાયત મહત્વની બાબત તો એ છે કે જે પ્રકારે ગત વર્ષની વાત કરીએ તો વડોદરાની અંદર પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી અને તે દરમિયાન પણ ખાસ NDRF, SDRFના જવાનો દ્વારા સંયુક્ત રીતે એક ઉત્તમ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને હવે જ્યારે ચોમાસાની સિઝન શરૂ થઈ રહી છે ત્યારે કોઈપણ જગ્યાએ કુદરતી આફત એટલે કે પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તો ત્યાં કયા પ્રકારે ઝડપી કાર્યવાહી હાથ ધરવી અને તે કઈ રીતે સંયુક્ત કામગીરી કરી શકાય તેની એક ભાગરૂપે આ એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। બિલકુલ, ઋત્વિજ, જે રીતે આપે જણાવ્યું કે હાલ આજે મોકડ્રીલ યોજાઈ રહી છે એ જે આપત્તિજનક પરિસ્થિતિ સર્જાય ત્યારે કઈ રીતે કાર્ય કરવું તે પ્રકારની છે। કઈ કઈ એજન્સીઓ જોડાઈ છે અને કેવા પ્રકારની તાલીમ આપવામાં આવી છે? જી, ખાસ કરીને વાત કરીએ તો ભારતીય સેના, NDRF, SDRFના જવાનો છે તે આ મોક ડ્રીલની અંદર જોડાયા છે અને મહત્વની બાબત તો એ છે કે જ્યારે પૂર જેવી પરિસ્થિતિ સર્જાય અને કોઈ પણ વ્યક્તિ ડૂબી જાય છે તો તેને કયા પ્રકારે બચાવ કામગીરી કરવી તેના માટેની હાલમાં આ જે કવાયત છે તે હાથ ધરવામાં આવી રહી છે। ઉપરાંત કેટલીક જગ્યાએ જે આવશ્યક ચીજ વસ્તુઓ છે તે પહોંચાડી શકાય તે શક્યતા ઓછી રહેલી હોય છે, એટલે કે વાહનો દ્વારા આ જે આવશ્યક ચીજ વસ્તુઓ પહોંચાડી શકાય તેવી શક્યતા ઓછી રહેલી હોય છે અને આવી જગ્યાએ ડ્રોન મારફતે આવશ્યક ચીજ વસ્તુઓ કઈ રીતે પહોંચાડવી, ઉપરાંત જે ભારતીય સેનાના જવાનો છે તેમને અલગ અલગ તાલીમ જે આપવામાં આવી હોય છે તેની આ મોક ડ્રીલની અંદર પણ તે તાલીમને આવરી લેવામાં આવી છે। એટલે ખાસ કુદરતી આફતમાં અને પહોંચી વળવા માટેની આ એક સંયુક્ત કવાયત છે તે હાથ ધરવામાં આવી છે ને જેમાં ભારતીય સેના, NDRF અને SDRFના જવાનો જોડાયા છે। જી બિલકુલ, ઋત્વિજ, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે અહીં તમામ પ્રકારની જે તાલીમ છે તે આપવામાં આવી રહી છે। NDRF દ્વારા ઊંડા પાણીમાં બચાવ કામગીરીને લઈને તાલીમ આપવામાં આવી રહી છે તો મલ્ટી એજન્સીઓ દ્વારા HADR કવાયત હાલ હાથ ધરાઈ છે। તો આ તરફ અમેરિકામાં બોટ પલટી જવા મામલે લાપતા 10 વર્ષીય બાળકીનો આખરે 16 દિવસ બાદ મૃતદેહ મળ્યો છે। 5 મેના રોજ મહેસાણાના વિજાપુરના પરિવાર સાથે બનાવ બન્યો હતો, જેમાં 5 મેના રોજ દરિયામાં ગુમ થયેલી 10 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે। માહીનો મૃતદેહ મળી આવ્યો છે। આ બનાવમાં પતિ પત્ની અને પુત્ર અને પુત્રી બોટ પલટી ખાતા ડૂબી ગયા હતા, જેમાં પુત્ર અને પુત્રીનું મોત થયું હતું, જ્યારે માહીના પિતા બ્રિજેશ પટેલ કોમામાં સારવારમાં છે
તો માહીના માતા પણ સારવાર હેઠળ છે. ઘટનાના 16 દિવસે મૃતદેહ મળ્યો છે અને DNA ટેસ્ટમાં ઓળખ પણ કરાઈ છે. વિજાપુર આનંદપુરાનો આ પરિવાર મેક્સિકોથી અમેરિકા જતો હતો અને ગેરકાયદેસર પ્રવેશ સમયે સેન ડિએગો કિનારે આ ઘટના બની હતી. ત્યારે આ ઘટનાને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે. કેતન, આજે સમગ્ર ઘટના સર્જાઈ તેની વિગતે માહિતી આપશો? ચોક્કસથી પ્રીતિ જણાવી દઉં કે અમેરિકા જતા જે બોટ પલટી થઈ હતી, આ જે ઘટનામાં હતું વધુ એક જે લાશ હોય છે તે લાશ મળી આવી છે. ગત 5 મેના રોજ આ જે ઘટના હોય છે ઘટી હતી. વિજાપુરના પરિવાર સાથે આ ઘટના ઘટી હતી. ઘટનામાં દરિયામાં ડૂબેલી જે 10 વર્ષીય માહીનો જે મૃતદેહ હોય છે તે મૃતદેહ મળી આવ્યો છે. પતિ, પત્ની અને પુત્રી સહિત જે બોટમાં સવાર હતા. આ સમયે જે બોટ હોય છે પલટી ખાતા આ લોકો ડૂબ્યા હતા. તેમાં પુત્રીની બોટ પલટી ખાતા ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. ઘટનાના 16 દિવસે હવે મૃતદેહ મળી આવ્યો છે અને DNA ટેસ્ટમાં આની ઓળખ કરવામાં આવી છે. જી કેતન, આ ઉપરાંત વિજાપુરના આનંદ પરિવાર છે જેની આપે માહિતી આપી, કઈ રીતે આ પ્રવેશ માટે તેઓ જઈ રહ્યા હતા અને હવે મૃતદેહ મળી આવ્યો છે, તો આગળની કેવા પ્રકારની કાર્યવાહી છે? ચોક્કસથી વિજાપુરના આનંદપુરાનું જે આ પરિવાર હોય છે તે અમેરિકા ગેરકાયદેસર જતું હતું. પરિવારના 4 સભ્યો પૈકી 2 જે સભ્યો હોય છે તેના મોત નીપજ્યા હતા, જ્યારે 2 જે લોકો હોય છે તે ગંભીર હતા. હાલ પણ તેઓ સારવાર હેઠળ છે. આ આનંદપુરા મેક્સિકોથી અમેરિકા જતું હતું તેવા સમયે આ જે ઘટના હોય છે તે ઘટી રહી હતી. ગેરકાયદેસર સમયે સેન ડિએગો કિનારે આ જે ઘટના હોય છે તે ઘટી હતી. કિનારે પહોંચતા જ જે દરિયાનું મોજું આવ્યું હતું તેવા સમયે જે આ જે નૌકા હતી તે પલટી હતી. ઠેઠ દરિયા કિનારે પહોંચેલી નૌકા પલટી મારી હતી અને આ જે ઘટના હોય છે તે ઘટી હતી. જી કેતન, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે હાલ બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. તો સુરત શહેરના ભીમપોર સહિતના વિસ્તારોમાં ગેરકાયદે ઝીંગા તળાવો પાણીના પ્રવાહમાં નડતા